ધોરણ 7 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 4 એનું સ્વાધ્યાય જોઈએ। સૌથી પહેલા જોઈએ વિકલ્પ। યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો। એમાં પહેલું છે પાવર પોઈન્ટ પ્રોગ્રામ કયા પેકેજનો એક ભાગ છે? એ MS વર્ડ, બી MS ઓફિસ, સી ઓપન ઓફિસ અને ડી ઓફિસ। જવાબ આવે છે બી MS ઓફિસ। બીજું, માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજમાં નીચેનામાંથી કયા પ્રોગ્રામનો સમાવેશ થાય છે? એ વર્ડ, બી એક્સેલ, સી પાવર પોઈન્ટ અને ડી આપેલા તમામ। તો એનો સાચો જવાબ આપે છે ડી આપેલા તમામ। ત્રીજું, પાવર પોઈન્ટને કયા પ્રકારનો પ્રોગ્રામ છે? પાવર પોઈન્ટ એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? એ શબ્દ પ્રક્રિયક, બી પ્રેઝન્ટેશન, સી સ્પ્રેડશીટ અને ડી ડેટાબેઝ। જવાબ આવે છે બી પ્રેઝન્ટેશન। ચોથું, કયા પ્રકારની માહિતી સ્લાઇડમાં ઉમેરી શકાય છે? એ ટેક્સ્ટ, બી ગ્રાફિક, સી વિડીયો, ડી આપેલ તમામ। તો સાચો જવાબ આવે છે ડી આપેલ તમામ। પાંચમું, પાવર પોઈન્ટમાં એક કરતાં વધારે સ્લાઇડો ભેગી મળીને બનતી રચનાને શું કહેવામાં આવે છે? એ ડોક્યુમેન્ટ, બી પ્રેઝન્ટેશન, સી ડેટાબેઝ, ડી વિન્ડો। જવાબ આવે છે બી પ્રેઝન્ટેશન। છઠ્ઠું, પાવર પોઈન્ટ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એ Shift+F4, બી Alt+F4, સી Ctrl+F4 અને ડી ડિલીટ। તો એનો સાચો જવાબ આવે છે બી Alt+F4। ત્યારબાદ સાતમું, પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું છે? એ ડોક્યુમેન્ટ1, બી અનટાઇટેડ1, સી પ્રેઝન્ટેશન1, ડી બુક1। જવાબ આવે છે સી પ્રેઝન્ટેશન1। આઠમું, પાવર પોઈન્ટમાં કેટલી ટેબ જોવા મળે છે? એ 8, બી 9, સી 10, ડી 11। જવાબ આવે છે બી 9। નવમું, ઝૂમ સ્લાઇડ ક્યાં જોવા મળે છે? એ ટાઇટલ બાર પર, બી રિબન પર, સી સ્ટેટસ બાર પર, ડી એક પણ નહીં। તો જવાબ આવે છે સી સ્ટેટસ બાર પર। દસમું, પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+N, બી Ctrl+Z, સી Ctrl+C અને ડી Ctrl+M। જવાબ આવે છે ડી Ctrl+M। 11મું, સ્લાઇડ શો જોવા માટે કઈ ટેબ પર ક્લિક કરવામાં આવે છે? પેલું એ વ્યૂ, બી સ્લાઇડ શો, સી ઇન્સર્ટ અને ડી ટ્રાન્ઝિશન। જવાબ આવે છે બી સ્લાઇડ શો ટેબ। 12મું, સ્લાઇડ શો શરૂ કરવાની શોર્ટકટ કી કઈ છે? એ F2, બી F3, સી F4 અને ડી F5। જવાબ આવે છે ડી F5। 13મું, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરતા તેને કયું એક્સટેન્શન લાગે છે? એ .txt, બી .pdf, ડી સી .pptx અને ડી .doc। જવાબ આવે છે સી .pptx। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે પાવર પોઈન્ટમાં આપણી રજૂઆતને અસરકારક રીતે રજૂ કરી શકાય છે। જવાબ આવે છે સાચું। બીજું, પ્રેઝન્ટેશન એ પાવર પોઈન્ટનો મહત્વનો ઘટક નથી। જવાબ આવે છે ખોટું। ત્રીજું, પાવર પોઈન્ટમાં સ્લાઇડની અંદર ઓડિયો, વિડીયો અને એનિમેશન ઉમેરી શકાય છે। જવાબ આવે છે સાચું। ચોથું, ફાઇલ મેનુ પર ક્લિક કરી ક્લોઝ કમાન્ડ ઉપર ક્લિક કરતા પાવર પોઈન્ટ બંધ થઈ જાય છે। જવાબ આવે છે ખોટું। પાંચમું, રિબન વ્યૂમાં કમાન્ડ ટૂલ બટન સ્વરૂપે મૂકવામાં આવ્યા છે। જવાબ આવે છે સાચું।
ત્યારબાદ યોગ્ય જોડકા જોડો. એમાં પેલું છે પાવર પોઈન્ટ, તો એની સામે જવાબ આવે છે ક પ્રેઝન્ટેશન પ્રોગ્રામ. બીજું છે કંટ્રોલ પ્લસ એમ, તો એનો જવાબ આવે છે ડ નવી સ્લાઇડ ઉમેરવા માટે. ત્રીજું છે F5, એનો જવાબ આવે છે બ સ્લાઇડ શો જોવા માટે. ચોથું છે અલ્ટર પ્લસ F4, એનો જવાબ આવે છે ઈ પાવર પોઈન્ટ બંધ કરવા માટે. અને પાંચમું છે સેવ, એનો જવાબ આવે છે એ ફાઇલનો સંગ્રહ કરવા માટે. ત્યારબાદ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પ્રશ્ન પહેલો, પ્રેઝન્ટેશન એટલે શું? તો જવાબ આવે પાવર પોઈન્ટમાં એક કરતાં વધુ સ્લાઇડો ભેગી મળીને બનતી રચનાને પ્રેઝન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, પાવર પોઈન્ટના મુખ્ય ઘટકો કેટલા છે અને કયા કયા છે? તો પાવર પોઈન્ટના મુખ્ય બે ઘટકો છે, પ્રેઝન્ટેશન અને સ્લાઇડ. ત્રીજું, પાવર પોઈન્ટ એ કેવો પ્રોગ્રામ છે? જવાબ, પાવર પોઈન્ટ એ ગ્રાફિક પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટેનો એક પ્રોગ્રામ છે. ચોથું, પાવર પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કરવાની કોઈ પણ એક રીત જણાવો. વિન્ડો આર કી પ્રેસ કરો. જોવા મળતા રન ડાયલોગ્સ બોક્સમાં પાવર પોઈન્ટ ટાઈપ કરીને ઓકે બટન ઉપર ક્લિક કરો. પાંચમું, સ્લાઇડ એટલે શું? તો કે પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશનની રચના કરવા માટે જે પેજ આપવામાં આવે છે તેને સ્લાઇડ કહેવામાં આવે છે. છઠ્ઠું, પાવર પોઈન્ટની ઓપનિંગ સ્ક્રીનના ભાગોના નામ આપો. ટાઇટલ બાર, મેનુ બાર, ટેબ બાર, રિબન, સ્લાઇડ, નોટ્સ પેન, સ્ટેટસ બાર વગેરે. સાતમું, બ્લેન્ક પ્રેઝન્ટેશનમાં પૂર્વ નિર્ધારિત રીતે કઈ સ્લાઇડ જોવા મળે છે? બ્લેન્ક પ્રેઝન્ટેશનમાં પૂર્વ નિર્ધારિત રીતે ટાઇટલ સ્લાઇડ જોવા મળે છે. આઠમું, પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? પ્રેઝન્ટેશનનો સંગ્રહ કરવાની શોર્ટકટ કી છે Ctrl+S. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.